તો તાણ એ તો જેટલી વાર એડમિટ થઈ જાવ ખાલી તમે એનો પૂછો તો એડમિટ તો એડમિટ હોય તો મસ્ત કેટલી છે મીઠી મને આ તો તાવલી રાખીને કમો ખાઈ ગયો વધારે નીકળી ભાવે તો ખાશે ના ભાવે તો રાખે ના ભાવે તો રહેવા દેજે આ તો જોયેલું મેં આ તો જૂના એપિસોડ મોટા પપ્પા આવું Bullseye.
લે મમ્મી માનસીનો ફોન ત્યાં આગળ તો બહાર કોઈ નહીં જવાનું. આબા તો નહીં મળે કારણ કે બે દિવસ ઈવન અલગ રૂમમાં રાખવાના બધા રિપોર્ટ કરાયા ને એટલે અનનળીમાં થોડો માંસનો લોદો એટલે એક ગોઠ જેવું બતાવો એટલે ડોક્ટરે દવા ચાલુ કરી કાલ હવાથી દવા ચાલુ બધા report કરાય. અત્યાર સુધી બધા રિપોર્ટ જ કર્યા અત્યારે તો હારું તો બધું જ થઈ કોઈ પ્રોબ્લેમ નહીં પણ કાઠી વસ્તુ ના ખાઈએ પેટે દુખાય તો ગાડી તો બધું કોઈ નહીં. અને રોટલી ને તો બધું ભાગીને તો સરસ ખવાય એમ તો કશું નહીં થતું જ્યુસ બધા ઉતર્યું એટલે કાલ તમારો ફોન લઈને સમાચાર એટલે અહીંયા બે ત્રણ દાડા પછી આવું અમારે જ થઈ જવાનું આ રૂમમાં. એટલે યાર એક રૂમમાં બે ત્રણ દાડા રાખવાના મારે નહીં જવાનું અને બીજું તો કશું કોઈ પ્રોબ્લેમ નહીં સરસ ઓલે આ આવું તો મમ્મી તમારે એકલો સમાચાર આજે આવે. બીજે કોઈને કીધું નહીં હજી આ લાગુ કોઈ કહેવા જ નહીં તમને. ખાલી ખોટી વસ્તુ છૂટે ને એનું આ એટલે ડોક્ટર કે રાતે ઊંઘા કશું પંદર પાછું બીજી એવી રીતના Headshot. Game over. Victory. અમારે જ બહાર રહેવાનું એની રૂમમાં રાખવાના બરોબર. બહાર હો ચિંતા ના કરતા બહાર કોઈ કહેતો નહીં આવે. આ તો ખાલી તમારે Go, go, go. Headhunter. ડોક્ટર કહે છે ને મળવાનું એટલે પછી અમે તમને કહીશું હો એ ઘેર આવી બીજું દૂધ જોજે બેટા ચલી થેલી
કહીશું એનું ડૉક્ટર કહે છે. આગળ બોડીને ખાલી 9 મેનેજ કરી દીધા. Headhunter. ના બંધ કરા નહીં બંધ કર. તારી મમ્મી જોવે તું ના વિધિ ખાઈ લીધું મૂક્યા પતી જ. પછી ક્યારે કોઈ બી વિધિ ખાઈ લે તમે મોટા પડશે તો ઊંચો દો. ના ના મોટો નહીં પડે. આજે બોલો ભાઈ આપણા બેન તો બાથમાં જેવો સેટ તો કરી દઈશું પણ ના, ચાલ નહીં થોડી કરાય. હેલ્પ કરાવીએ ના કોઈ કરીએ. નહીં બે થઈને કરી દઈશું. Headshot. હા. પછી તો તાતા નોકરી નહીં છોડવાની. કશું બધી નથી રજાઓ. સુધારા. પણ ખાલી આ દવા પણ હંમેશા મને ખબર ના પડે છે તારે આ જેવી એવું છે. કોણ શું પેલા ભાવના છોકરા મોકરાને આપણે પૂછ્યું હતું વારે વારે જોડો એ ગામનો ઘેર માની રોય તેવી વાત કરે બરોબર તો એ માં પછી બીજે કરે એના કરતાં તું કહી દે આપણે સર્વ એટલે આમાં શું નહોતું જેવું થાય એટલે દીપકે કહી દે ચાલ આપણે કોઈ ખોટું કર્યું હોય તો પેલું કહે આ તો વસ્તી કે છૂટા ના કાલે એટલે તો અમુક કોઈ પેલું કહો ને આપણે હા તો ભાઈ અચાનક આવી હા. તો ખબર હતી કે વરસાદ આ તો પડશે. કેટલો ને આવતા આવ્યા હતા હમ. આ બગીની બેઠી રમેશ વાળું એ બધું થાય કારણ પૂરી સેવા કરી બિચારી નીચેનું ઓપરેશન દવા બવા નથી કરાવી. એટલે કે શી કરે છે તો ને કેન્સર જ નહીં તો પેલા મોણું બાંધી હારી નતો મળ્યો મોણું પાક કેમ મળી ગયા હતા ના વર્ષ રોગ મળી ગયા હતા ઓર મેં કે રખી કે પેલા પણ એમ કે ખબર નહીં તો અમે તો નહીં જોયા. પેલા ને કઈ નથી એક્સેસ રાખ્યા હોય તમને ખબર પડે. બે નાની બેનવાન તો જ્યો તો. હા બેસવાન તો જ્યો તો. હા એટલે એ કેવા મળી ગયા છે એના કે એમ કાકુ પપ્પા એના દાદા અને આ બે કાકુ બધી દીપકને પૂછ્યું તો બધી બે હારી મેળ મરી છે ને ઓલી બેસવું રાખ્યું હતું એ મને ખબર. એ બધી વાંચી ઉભા રોડ ઉપર પુરુષોનું હતું અને બે બિલ્ડિંગ વચ્ચે લેડીઝોનું હતું એ મને ખબર હે, પણ હવે કોણ મરી ગયું એ મને નહીં ખબર. એ બેઠી રમેશ થઈ બધી ચેલા વર્ષ થશે થશે એટલે 10, 12, 13, 14 અમને આ 10મું વર્ષ બેઠું અહીંયા. કોકનું બેસવું હતું એ મને ખબર હે, પણ હવે એ કોક બીકુણ મરી ગયું મને નહીં ખબર. તમારે એ ડોબા મરી ગયા કે કોક ડોશી તો પછી એ ડોશીમાનું એનું રાખ્યું એ મને નહીં ખબર, પણ બેસવું હોય હતું એટલે અમે જ્યો તો એ ખબર હે. એ બેસી તો કશું મળ્યો મારે તો જીવતો તો નહીં રહે આયા મેં ઉતરેલી ભગી બેઠો હતો એટલે જ્યાં બોલ બાકી આ કીધું હોય કે ના ના તો કોક દાડા આવે તે જવું પડે ભગવાન ડોશીમાનું એવું જ હતું કે મહાની મમ્મીનું. ભાઈ ડોશીમા ના કોઈને કોઈ વસ્તુની એમ પેલા કિનો બીનો લીધેલા નતા ને એટલે કોઈ વસ્તુ નડવાની ના પાડેલી. પણ મોટી પેલા કચરા પેટી માંથી કોઈ નથી
કચરા પેટીના નોકરી પહેરી લાઈન કબાટમાં ગાળી દે બાર કબાટનું ચૂરમાં વાર બોયકટ કરી દીધા હતા આપણા એમ કીધું તો નતા લેતા પણ એ મન તો નથી ખબર આ હું હોય તો પછી મને ગોપી એને બહાર નતું પાડ્યું કે ભાભી એમ તો અમારા બાને કેન્સર જ છે તો બહાર નતું કે પાડ્યું કોઈ વસ્તુ નડવા ના પાડીએ પણ આ બે હતો નહીં કોઈ વસ્તુ નહીં અડવા કચરા પેટીને જ ખોળ એમની કોઈ જો મેળ્યા તો તરત ઘરમાં આવી જાય પાછું તું હોય ને મેળ્યા કચરા પેટી બસ હું હોય તો પાછું લઈને લાઈ મારે કબાટમાં કાઢ દઉં હોય સોનું મને તને ખબર ના પડે અને બોલાતું નતું ના બોલાતું નતું લીક્વિડ પર તમે એકવાર આવેલા Headhunter. એન્ગેજમેન્ટ કરી છે ને અમે નતો બોલાયો અમન નતો બોલાયો એટલે તાત્કાલિક કરી હતી કોલ શિખર પછી પીને મીન પહેરાય છે એવું તાત્કાલિક કરી છે અમે નતો આવ્યો પછી અમે આવ્યા ને એકવાર ગોપીના હાથમાં આલતી હતી પૈસા કીધું લે એ વખત તો અમે કોઈ આવ્યો ના આવ્યો મને નહીં ખબર પણ કીધું લે અત્યારે હગું કર્યું તે એના એમ કરીને પચાસ છે તો એટલે મારા દુશ્મન હેલે હેલે આજે આલા લઈ પછી એને જઈને આવી એમ કે અમે એ વખત આવ્યો નહીં આવ્યો મને નહીં ખબર પણ લે અત્યારે હું આવ્યું ને તે તને આલતી જાઉં કે આ વનમાં ભાભી અડવાનું નહીં કરાયો હેડ 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 નંબર અડ કર બધા લીધા નતા એટલે જીવાણું હતા ઈનાઈમાં જ હોય અને આપણે તો જીવાણું મારવાના એટલે આપણે ચિંતા નહીં નથી થાય એટલે નતા આવ્યા ક્યાં વેલાય ડૉક્ટર ક્યાં વેલે જગ્યા અંદર અહીંયા પોળી દે તો ક્યાં વેલાય પછી સિલેજર લગનું પ્રવાહી દેખતો હતા જે આવું અને મિક્સરમાં કંઈ નાખવું પડતું ખીચડી એ મિક્સરમાં ફેરવવી પડે સારું મિક્સરમાં નહીંથી તો ભરવાનું એવું ખવડાવે જનરલમાં તો ખાસા બધા ખાટલા હશે હતા કોરીમાં બધા ખાટલા મોટું રૂમ હતું આખો Headhunter. વીવીને આ બાજુ એટલા પણ ચોક 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 કરતા હતા પૈસા અને આ બધા ફોર્મમાં પેટ્રોલ અને અમુક બધું તમારે દેખાય ને કાઉન્ટરના એ હોય ડૉક્ટર મૂકેલા હોય ને બધું દરવાજા